અમદાવાદ સિવિલમાં લીકર પરમિટના પૈસાનું કૌભાંડ સામે આવ્યું છે। કેશિયર સહિતના કર્મચારીઓની સંડોવણી સામે આવી। અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। દારૂની પરમિટના નામે સિવિલ હોસ્પિટલમાં તો વેપલો ચાલી રહ્યો છે। આ વેપલામાં કેશિયરની ભૂમિકા સવિશેષ હોવાનું ખુલ્યું છે। સિવિલ હોસ્પિટલમાં એ ફાઇલ આવ્યા બાદ જો પરમિટ રિન્યુ કરવાની હોય તો તેના 20,000 જ્યારે નવી પરમિટના 25,000 રૂપિયા સત્તાવાર ફી લેવામાં આવે છે। આ રૂપિયા સિવિલ હોસ્પિટલની તિજોરીમાં જમા થયા નથી। ફી વસૂલ કર્યા પછી પરમિટ ધારકોને જમા કરવાની પહોંચ આપવામાં આવી, પરંતુ પૈસા તિજોરીમાં ન પહોંચતા આખું કૌભાંડ સામે આવ્યું। લીકર પરમિટ ધારકોને જ્યારે ફી તિજોરીમાં જમા ન થવાની જાણ થઈ ત્યારે અધિકારીઓ તરફથી ફોન કરવામાં આવ્યા। આ ફોન કોલ્સ દરમિયાન જ વાતચીતમાંથી આખી વ્યવસ્થા સામે આવી ગઈ હતી। પરમિટ ધારકોએ જણાવ્યું કે તેમણે ફી આપી હતી અને પહોંચ પણ મેળવી હતી। આ પ્રકારની 8 થી 9 ઘટના બની છે। આમ લાખો રૂપિયા ચાવ થયા હોવાની માહિતી સામે આવી છે। મોટો સવાલ ઉભો થયો છે જ્યારે સમગ્ર મામલે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટને વાત મળી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। તેમણે કહ્યું કે આ પ્રકારની ગેરરીતિ નહીં ચલાવી લેવાય। તેમણે તપાસ માટે કમિટીની રચના કરી છે। ગેરરીતિ કરનાર શખ્સો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે।